નમસ્કાર દર્શક મિત્રો, સ્વાગત છે તમારું આરપી પ્રેસ રિપોર્ટર યુટ્યુબ ચેનલ પર। દર્શક મિત્રો, આજે આપણે આ વિડીયોમાં વાત કરવાના છીએ સોના ચાંદીના ભાવ વિશે। આજે ગુજરાત સહિત ભારતના મુખ્ય શહેરોમાં સોના ચાંદીની શું કિંમતો ચાલી રહી છે તેના વિશે જાણીશું। 22 કેરેટ, 24 કેરેટ અને 18 કેરેટ સોનાની લેટેસ્ટ પ્રાઇસ શું છે, એ સાથે ચાંદીના ભાવ ક્યાં પહોંચ્યા તેના ઉપર પણ એક નજર કરીશું। દર્શક મિત્રો, વિડીયોમાં આગળ વધતા પહેલાં ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરીને બેલ આઇકન જરૂર દબાવો અને વિડીયોને અત્યારથી જ એક લાઇક કરી દો। તો ચાલો શરૂ કરીએ। સૌપ્રથમ આપણે વાત કરીશું 24 કેરેટ ગોલ્ડની લેટેસ્ટ પ્રાઇસ વિશે। 1 ગ્રામની કિંમત 15,371 રૂપિયા, 8 ગ્રામની કિંમત 1,22,968 રૂપિયા, 10 ગ્રામની કિંમત 1,53,710 રૂપિયા અને 100 ગ્રામની કિંમત 15,37,100 રૂપિયા। દર્શક મિત્રો, ગઈકાલે 24 કેરેટ સોનાની કિંમતો હતી 1,54,040 રૂપિયા અને આજે 1,53,710 રૂપિયા। એક દિવસની અંદર 24 કેરેટ સોનાના ભાવમાં પ્રતિ 10 ગ્રામે લગભગ 330 રૂપિયાનો ઘટાડો આપણને જોવા મળે છે, પરંતુ એમસીએક્સ માર્કેટ પર આ ઘટાડો થોડો મોટો હોઈ શકે છે। ત્યારબાદ 22 કેરેટ સોનાની લેટેસ્ટ કિંમતો ઉપર એક નજર કરીએ। 1 ગ્રામની કિંમત 14,090 રૂપિયા, 8 ગ્રામની કિંમત 1,12,720 રૂપિયા, 10 ગ્રામની કિંમત 1,40,900 રૂપિયા અને 100 ગ્રામની કિંમત 14,09,000 રૂપિયા। દર્શક મિત્રો, ગઈકાલે 22 કેરેટ સોનાની કિંમતો હતી 1,41,200 રૂપિયા અને આજે 1,40,900 રૂપિયા। એક દિવસની અંદર 22 કેરેટ સોનાના ભાવમાં પ્રતિ 10 ગ્રામે 300 રૂપિયાનો સામાન્ય ઘટાડો જોવા મળ્યો છે। એમસીએક્સની લેટેસ્ટ કિંમતો આપણે જાણીશું। 18 કેરેટ ગોલ્ડ પ્રાઇસ લેટેસ્ટ રેટ। 1 ગ્રામની કિંમત 11,528 રૂપિયા, 8 ગ્રામની કિંમત 92,224 રૂપિયા, 10 ગ્રામની કિંમત 1,15,280 રૂપિયા અને 100 ગ્રામની કિંમત 11,52,800 રૂપિયા। દર્શક મિત્રો, ગઈકાલે 18 કેરેટ સોનાની કિંમતો હતી 1,15,530 રૂપિયા અને આજે 1,15,280 રૂપિયા। એક દિવસની અંદર 18 કેરેટ સોનાના ભાવમાં પ્રતિ 10 ગ્રામે 250 રૂપિયાનો સામાન્ય ઘટાડો આપણને જોવા મળ્યો છે। ત્યારબાદની લેટેસ્ટ કિંમતો વિશે વાત કરીએ તો ચાંદીની કિંમતો ઉપર એક નજર કરીશું। ચાંદીની લેટેસ્ટ કિંમતો શું છે અને એમસીએક્સ પર કેટલા ભાવ ચાલી રહ્યા છે ચાંદીના, આવો જાણીએ। ચાંદીની કિંમતો 1 ગ્રામની કિંમત 260 રૂપિયા, 8 ગ્રામની કિંમત 2,080 રૂપિયા, 10 ગ્રામની કિંમત 2,600 રૂપિયા, 100 ગ્રામની કિંમત 26,000 રૂપિયા અને 1 કિલોગ્રામની કિંમત 2,60,000 રૂપિયા। દર્શક મિત્રો, હવે આવો જાણીએ એમસીએક્સ બજાર પર સોના ચાંદીના ભાવ કેટલે ટ્રેડ કરી રહ્યા છે અને આવનાર સમયમાં સોનું ખરીદનારો માટે ગુડ ન્યૂઝ પણ છે, આવો જાણીએ। સોનું ખરીદનારો માટે સારા સમાચાર। ભારતના દરેક ઘરમાં સોનું અને ચાંદી અવશ્ય જોવા મળે છે। જે લોકો સોના ચાંદીને ઘરના દરેક શુભ પ્રસંગે ખરીદતા હોય છે, ત્યારે રોજનો સોના ચાંદીનો ભાવ તમારે જાણવો જોઈએ। દેશમાં સોનાના ભાવ ફરી એકવાર ઘટ્યા છે। રાજધાની દિલ્હીમાં 24 કેરેટ સોનાનો ભાવ છે 1,54,180 રૂપિયા 10 ગ્રામે અને મુંબઈમાં ભાવ ઘટીને 1,54,030 રૂપિયા પ્રતિ 10 ગ્રામ રહ્યો છે। છેલ્લા અઠવાડિયામાં 24 કેરેટ સોનાના ભાવમાં 1,740 રૂપિયાનો ઘટાડો થયો। 22 કેરેટ સોનાના ભાવમાં 1,600 રૂપિયાનો ઘટાડો થયો, જ્યારે આંતરરાષ્ટ્રીય બજારમાં હાજર સોનાનો ભાવ $4,694 પ્રતિ ઓસ થયો છે। દિલ્હીમાં ભાવ વધ્યા ઘટ્યા, જ્યારે મુંબઈ, ચેન્નઈ અને કલકત્તામાં 22 કેરેટ સોનાની કિંમતો 1,41,190 રૂપિયા અને 24 કેરેટ સોનાની કિંમતો 1,54,030 રૂપિયા પર જોવા મળી છે। પશ્ચિમ એશિયામાં વધતા તણાવ અને મુખ્ય વૈશ્વિક અર્થતંત્રોમાંથી આર્થિક ડેટાના પ્રકાશન વચ્ચે જોવાનું બાકી કે બજારમાં તેજી ચાલુ રહેશે કે ઠંડીનો સમયગાળો નજીક આવશે તેમ છે। વેપારીઓ ખાસ કરીને ક્રૂડ ઓઇલના ભાવ અને યુનાઇટેડ સ્ટેટ્સના મુખ્ય આર્થિક સૂચકાંકો પર નજર રાખશે। આ સૂચકાંકોમાં છૂટક વેચાણ, ગૃહ નિર્માણ ડેટા અને ગ્રાહક ભાવનાઓનો સમાવેશ થાય છે અને કિંમતી ધાતુ ચાંદીના ભાવમાં તો ઘટાડો ચાલુ જ છે અને પ્રતિ કિલોગ્રામે ચાંદીનો ભાવ 2,59,900 રૂપિયા એટલે કે 2,60,000ની આસપાસ જોવા મળે છે। છેલ્લા અઠવાડિયામાં ચાંદીના ભાવમાં પ્રતિ કિલોએ 15,000 રૂપિયા તૂટ જોવા મળી હતી, એટલે કે ભાવમાં ઘટાડો થયો હતો। આંતરરાષ્ટ્રીય બજારમાં હાજર ચાંદીનો ભાવ ઘટીને $75.48 પ્રતિ ઓસ છે। દેશમાં સોના ચાંદીના ભાવ સ્થાનિક વૈશ્વિક બંને પરિબળો પર પ્રભાવિત થતા જોવા મળે છે। ત્યારબાદ અમદાવાદ, સુરત અને રાજકોટ, વડોદરા જેવા મુખ્ય શહેરોમાં 22 કેરેટ સોનાની કિંમતો છે 1,41,240 રૂપિયા,
જ્યારે 24 કેરેટ લેટેસ્ટ ગોલ્ડ કિંમતો છે 1,54,080 રૂપિયા. ત્યારબાદ મહત્વના અને લેટેસ્ટ સમાચાર વેધર અપડેટ વિશે આપણે વાત કરીશું કે ગુજરાતમાં કાળઝાળ ગરમીનો પ્રકોપ, રાજકોટ સહિતના જિલ્લાઓમાં યલો એલર્ટ, હવામાન વિભાગની આગાહી. ગુજરાતમાં હાલ અંગ દજાડતી ગરમીનો પ્રકોપ જોવા મળી રહ્યો છે. હવામાન વિભાગની આગાહી અનુસાર આગામી 2 દિવસ સુધી રાજ્યમાં ગરમીનું જોર યથાવત રહેશે અને અનેક જિલ્લાઓમાં હીટવેવની સ્થિતિ સર્જાશે. અમદાવાદ સહિત રાજ્યના મોટાભાગના શહેરોમાં તાપમાનનો પારો 44 ડિગ્રીને પાર પહોંચી જતાં જનતાનું જનજીવન પ્રભાવિત થઈ ગયું છે. અમદાવાદ શહેર સૌથી ગરમ. હવામાન વિભાગ અનુસાર છેલ્લા 24 કલાકમાં નોંધાયેલ તાપમાન પર નજર કરીએ તો અમદાવાદ 44.8 ડિગ્રી અને ગાંધીનગર 44.2 ડિગ્રી જેટલું તાપમાન નોંધાયું છે. આ ઉપરાંત કંડલા એરપોર્ટ પર 44.2 ડિગ્રી સાથે સૌથી વધુ ગરમીનો અહેસાસ થયો હતો. અમદાવાદમાં અને ગાંધીનગરમાં તાપમાન 44 ડિગ્રીની આસપાસ રહેવાની શક્યતાઓ છે. આવનાર સમયમાં જેને પગલે નાગરિકોને ભારે બફારા અને લૂનો સામનો કરવો પડી શકે છે. આ જિલ્લામાં હીટ વેવ અને યલો એલર્ટની આગાહી પણ કરવામાં આવી છે. હવામાન વિભાગે આગામી 2 દિવસ માટે ખાસ કરીને કચ્છ અને સૌરાષ્ટ્રના વિસ્તારોમાં હીટ વેવની આગાહી કરી છે. ગરમીને પગલે આવતીકાલે કચ્છ, રાજકોટ, સુરેન્દ્રનગર, મોરબી અને પાટણ જિલ્લામાં યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. યલો એલર્ટ સાથે હીટ વેવની આગાહી હોવાથી લોકોને બપોરના સમય બિનજરૂરી કામ સિવાય ઘરની બહાર ન નીકળવા અને સાવચેતી રાખવા જણાવવામાં આવ્યું છે. 3 દિવસ પછી મળશે આંશિક રાહત. ગરમીના પ્રકોપ વચ્ચે હવામાન વિભાગે રાહતના સમાચાર પણ આપે છે. જોકે આગામી 7 દિવસ સુધી વાતાવરણ સૂકું રહેશે, પરંતુ આગામી 3 દિવસ બાદ તાપમાનમાં 3 ડિગ્રી જેટલો ઘટાડો થવાની શક્યતા છે. એટલે કે 3 દિવસના કાળઝાળ બપોર બાદ નાગરિકોને ગરમીમાંથી થોડી રાહત મળી શકે છે. હીટવેવની આગાહી પગલે આરોગ્ય વિભાગ અને હવામાન વિભાગ દ્વારા નાગરિકોને બપોરના સમય બિનજરૂરી બહાર ન નીકળવા, પુષ્કળ પ્રમાણમાં પ્રવાહી પાણી લેવા, સુતરાઉ કપડાં પહેરવા જેવી સાવચેતી રાખવા સલાહ પણ આપવામાં આવી રહી છે. ત્યારબાદના મહત્વના સમાચાર વિશે વાત કરીએ તો ભારતના જહાજ પર ઈરાનના હુમલા પર સરકારનું નિવેદન, 17 ભારતીયો સુરક્ષિત. એલપીજી અંગે પણ મોટી અપડેટ સામે આવી રહી છે. અમેરિકા ઈરાન વચ્ચે હોર્મુઝ જળમાર્ગને લઈ ચાલી રહેલા વિવાદ વચ્ચે થોડા દિવસ પહેલાં ભારતીય જહાજ પર હુમલો થયો હતો, જેને લઈને ભારત સરકારે મહત્વની માહિતી આપી હતી. સરકારે કહ્યું કે ઈરાને ઓમાનના દરિયાકાંઠા પાસે ગુજરાતના મુદ્રા પોર્ટ તરફ આવી રહેલા રાસાયણિક ટેન્કર પર ફાયરિંગ કર્યું હતું. આ હુમલા બાદ ભારતીય જહાજની સુરક્ષાને લઈ ચિંતાઓ વધી હતી. જોકે ભારત સરકાર સંપૂર્ણ સ્થિતિ પર નજર રાખી રહી છે. દેશ પાસે પૂરતા પ્રમાણમાં ફર્ટિલાઇઝર અને રસોઈ ગેસની પુરવઠો હોવાની પણ સરકારે ખાતરી આપી છે. ઈરાને જહાજ પર હુમલો કર્યો, તમામ ભારતીય નાવિકો સુરક્ષિત છે. જળમાર્ગ મંત્રાલયે કહ્યું કે ઈરાની કોસ્ટગાર્ડે 25 એપ્રિલે ઓમાનના દરિયાથી પસાર થઈ રહેલા ટોંગો ધ્વજાવાળા જહાજ એમટી સિરોન પર ફાયરિંગ કર્યું હતું. આ જહાજ પર અનેક ભારતીયો સવાર હતા. મંત્રાલયના અધિકારી મનદીપસિંહ રાંધવાએ કહ્યું કે ઈરાને ચેતવણી માટે ફાયરિંગ કર્યું હતું. જહાજ પર સવાર તમામ 17 ભારતીય નાવિકો સંપૂર્ણ સુરક્ષિત છે. ઈરાને ભારતીય જહાજો પર કર્યો હતો હુમલો. ઈરાને 22 એપ્રિલે હોર્મુઝ જળમાર્ગથી જઈ રહેલા એક જહાજ પર હુમલો કર્યો હતો. આ જહાજ ગુજરાતના મુદ્રા પોર્ટ પર આવતું હતું. દેશના ફર્ટિલાઇઝરનો પૂરતો પ્રમાણમાં છે ભંડાર. એલપીજી, સીએનજી, પીએનજી ગેસનો સપ્લાય 100% સુરક્ષિત છે. પેટ્રોલિયમ મંત્રાલયે સ્પષ્ટ કર્યું કે દેશમાં એલપીજી, સીએનજી અને પીએનજી ગેસનો સપ્લાય 100% સુરક્ષિત છે. કોમર્શિયલ ગેસનો કોટા 70% સુધી વધારી દેવાયો છે. તેથી કોઈએ પેનિક કરવાની, ફેલાવવાની જરૂર નથી. ગેસની કાળાબજારી અટકાવવા ખાસ કોડ દ્વારા જ 93% સિલિન્ડરોનું વિતરણ કરવામાં આવી રહ્યું છે. નિયમો તોડનારી અને અફવા ફેલાવનારી 71% ગેસ એજન્સીઓને સસ્પેન્ડ કરી દેવાય છે. શેર બજારમાં તેજીનો માહોલ, સેન્સેક્સ અને નિફ્ટીમાં જોરદાર ઉછાળો. જાણો લેટેસ્ટ સમાચાર. આજે સપ્તાહના પ્રથમ ટ્રેડિંગ દિવસે ભારતીય શેર બજાર અને કોમોડિટી માર્કેટમાં રોકાણકારો માટે ખુશીના સમાચાર સામે આવે છે. વૈશ્વિક સંકેતો અને સ્થાનિક ખરીદારોને પગલે સેન્સેક્સ, નિફ્ટી સહિત સોના અને ચાંદીના ભાવમાં પણ ઉછાળો, વધારો, ઘટાડો જોવા મળ્યો, જ્યારે શેર બજારમાં ખૂબ જ ઉછાળો જોવા મળ્યો છે. આજે બજાર ખુલ્યા બાદ બીએસસી સેન્સેક્સ 574.18 ના વધારા સાથે 77,238.39ના સ્તર પર ટ્રેડ કરી રહ્યો હતો. બીજી તરફ નિફ્ટી 50 પણ 174.65 પોઈન્ટ ઉછળીને 24,072.60ની સપાટી વટાવી ગયો હતો. બજારની શરૂઆત મજબૂત ગે અપ સાથે થઈ હતી, જેમાં નિફ્ટીએ દિવસની હાઈ સપાટી 24,107.60ને સ્પર્શ પણ કર્યો હતો.
નિષ્ણાતોના મતે બજારમાં પોઝિટિવ સેન્ટિમેન્ટ્સ અને રિકવરીને કારણે રોકાણકારોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે, જેની સીધી અસર ઇન્ડેક્સ અને કોમોડિટીના ભાવ પર પણ પડી રહી છે. ત્યારબાદની લેટેસ્ટ અપડેટ વિશે વાત કરીએ તો ભારતના હાથે લાગ્યો તેલનો નવો ખજાનો. ઓઇલ ઇન્ડિયાએ લિબિયામાં કર્યો કમાલ. જાણો, દેશની સરકારી કંપની ઓઇલ ઇન્ડિયા લિમિટેડ એ લિબિયામાં તેલ અને ગેસનો નવો ભંડાર શોધી કાઢ્યો છે. ઇન્ડિયન ઓઇલ કોર્પોરેશન સાથેના સહયોગથી થયેલી આ 5મી મોટી શોધ ભારતની ઉર્જા સુરક્ષા માટે અત્યંત મહત્વપૂર્ણ સાબિત થશે. ઓઇલ ઇન્ડિયાનો 25% હિસ્સો. આ શોધ લિબિયાના દક્ષિણ પશ્ચિમ વિસ્તારમાં આવેલા ગેડિમસ બેઝિનમાં કરવામાં આવી છે. હાઇડ્રોકાર્બન સંસાધનો માટે જાણીતું આ પ્રોજેક્ટ ઇન્ડિયન ઓઇલ કોર્પોરેશન સાથે મળીને કરવામાં આવી રહ્યો છે. આ બ્લોકમાં ઓઇલ ઇન્ડિયાનો 25% હિસ્સો અને સમગ્ર વિસ્તારમાં આશરે 6,630 ચોરસ કિલોમીટર જેટલો છે. પ્રોજેક્ટ હેઠળ કુલ 8 કૂવાઓ ખોદવાનું લક્ષ્ય રાખવામાં આવ્યું છે. અગાઉ 5 કૂવાઓમાંથી 4માં તેલ અને ગેસના ભંડાર મળી ચૂક્યા છે. હવે 6થા કૂવા A19602ના ખોદકામ દરમિયાન ફરી એકવાર સફળતા મળી છે, જેના કારણે આ પ્રોજેક્ટ વધુ મજબૂત બન્યું છે. ઉર્જા સંસાધનોની મોટી સંભાવના છે. પ્રારંભિક પરીક્ષણો સફળ રહ્યા હતા. લિબિયાનાની નેશનલ ઓઇલ કોર્પોરેશને આ શોધને સત્તાવાર રીતે આ બ્લોકમાં 5મી મોટી શોધ તરીકે જાહેર કરી હતી. આથી સ્પષ્ટ થાય છે કે વિસ્તારમાં ઉર્જા સંસાધનોની મોટી સંભાવના રહેલી છે. આ સકારાત્મક સમાચારોનો અસર શેરબજારમાં પણ જોવા મળી. બોમ્બે સ્ટોક એક્સચેન્જ પર ઓઇલ ઇન્ડિયાના શેરોમાં થોડો વધારો નોંધાયો છે. ટ્રેડિંગના અંતે શેર 2.50 એટલે કે ₹2.5 વધીને 476.20 પર બંધ થયો, જ્યારે છેલ્લા 5 દિવસમાં લગભગ 1.5% વધારો નોંધાયો છે. આ રીતે વિદેશમાં થયેલી આ સફળતાની ભારત આંતરરાષ્ટ્રીય તેલ બજારની અસ્થિરતા સામે વધુ સુરક્ષિત બનાવવામાં મદદરૂપ બની શકે છે અને ભવિષ્યમાં ઉર્જા ક્ષેત્રમાં નવી તકો ઊભી પણ કરી શકે છે. ત્યારબાદ કૃષિ સમાચાર ઉપર એક નજર કરીએ તો કેસર કેરીની ધમાકેદાર આવક. બજારમાં ભાવ પડ્યા કે વધ્યા? જાણો સચોટ હકીકત. જૂનાગઢના બજારોમાં ગીર કેસર કેરીની આવક વધી, જેમાં 10,000 બોક્સ પહોંચ્યા છે. હરાજીમાં ભાવ 700થી 1,000 રૂપિયા રહે છે, પરંતુ ખેડૂતો સંતોષ અને ચિંતા અનુભવે છે. સારી ઉપજ છતાં ગત વર્ષ કરતાં ઉત્પાદન ઓછું હોવાથી તેમને અપેક્ષિત ભાવ મળતા નથી. વેપારીઓ ગુણવત્તા પ્રમાણે ભાવ નક્કી કરેલ છે. આવકમાં વધારા સાથે ભવિષ્યમાં ભાવ પર અસર થવાની શક્યતા છે. ખેડૂતોના ચહેરા પર સંતોષ. ખેડૂતોના મત મુજબ આ વર્ષ કેરીની આવક સારી છે. ખાસ કરીને ગરમીનું પ્રમાણ વધારે હોવાથી પાકમાં વધારો નોંધાયો છે. તેમ છતાં ગત વર્ષની સરખામણીમાં કુલ ઉત્પાદન થોડું ઓછું રહેતા તેઓએ અપેક્ષિત ભાવ મળતા નથી. જ્યારે આવક વધી જાય ત્યારે ભાવ પર અસર થવાની સ્વાભાવિક જોવા મળે છે. ગુણવત્તા જ રાજા. વેપારીઓ પણ બજારની સ્થિતિને ધ્યાનમાંથી નિહાળી રહ્યા છે. તેઓ કહે છે કે નબળી ગુણવત્તાની કેરી લગભગ 500 રૂપિયા પ્રતિ બોક્સ સુધી જ રહ્યા છે, જ્યારે સારી ગુણવત્તાની કેરી માટે હજુ પણ ખરીદારો સારી કિંમત ચૂકવી રહ્યા છે. ગુણવત્તા જ રાજા છે, એમ એક વેપારીએ હસતા કહ્યું છે. ભાવમાં ફેરફાર થવાની શક્યતાઓ પણ છે. એકંદરે ગીરની કેસર કેરી મોસમ હવે જોર પકડી રહી છે. હવે સૌની નજર એક જ પ્રશ્ન: આવક વધશે તો ભાવ ઊંચા જશે કે પછી બજારમાં ઠંડક આવશે? સમય જ તેનો સાચો જવાબ આપશે. દર્શક મિત્રો, આ હતા મહત્વના સમાચાર. તમને વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઇક, શેર, કમેન્ટ કરો. ચેનલ પર નવા હોય તો સબસ્ક્રાઈબ કરો. આવા જ નવા વિડીયો જોવા માટે ચેનલ સાથે જોડાયેલા રહો. ફરી એકવાર નવા વિડીયોમાં નવા સમાચાર, નવા ભાવ સાથે મળીશું. અને હા, કોઈ પણ શેરના ભાવ જાણવા હોય તો કમેન્ટ બોક્સમાં અમને જણાવો. ફરી એકવાર નવા વિડીયોમાં મળીશું. ત્યાર સુધી તમારા બધાનો આભાર. જય